જીવનમાં નિયમ છે, એક સાયકલ ચાલે છે, સાયકલ કઈ રીતે? તો કે એક વ્યક્તિ ચાલીને જતો હતો, ચાલીને જતો હતો, એવામાં એને એક બાઇસિકલ લઈને, સાયકલ લઈને જતા વ્યક્તિને જોયો. એટલે ચાલીને જવા વાળા વ્યક્તિને એવું થયું કે અરે મારી પાસે આવી સાયકલ હોત તો કેવું સારું હતું, આ પેડલ મારીને ભાગ્યા, કેટલી ઝડપી આપણે પહોંચી જઈએ. હવે એ જ સાયકલ વાળો વ્યક્તિ મોટરસાયકલ વાળાને જોવે છે. મોટરસાયકલ વાળાને જોઈને સાયકલ વાળો વ્યક્તિ એવું કહે છે, અરે ભગવાન, આવું મોટરસાયકલ એક મારી પાસે હોત તો કેવું સારું હતું, આ પેડલ મારી મારીને પગ દુખવા પડે છે. આ મોટરસાયકલ હોય તો આ બેઠા ચાવી લગાડીને કિક મારીને ભાગ્યા. મોટરસાયકલ વાળો વ્યક્તિ જ્યારે આગળ પહોંચે છે ત્યાં એક સિગ્નલ આવે, 4 રસ્તા આવે. 4 રસ્તા ઉપર ઊભા રહ્યા, એવામાં ચૈત્ર મહિનાનો ધોમ ધકતો તડકો, 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયેલું, અને 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પરસેવે રેબઝેબ થઈ ગયેલો વ્યક્તિ બાજુમાં ઊભેલી એક 4-વ્હીલમાં જુએ છે. અંદર એસી ચાલુ, સરસ મજાનું એર કન્ડિશન ચાલુ, અને શેઠ અંદર બેઠા બેઠા એસીમાં આનંદ કરતા હતા. મોટરસાયકલ વાળો વ્યક્તિ કહે છે, ઘરે ભગવાન, આમ જોવો તો ખરા, શેઠને કેવો આનંદ છે, આ ધોમ ધકતા તડકાના મોટરસાયકલ લઈને હેરાન થાય છે, આ તડકો સહન થતો નથી, આવી એકાદી ગાડી હોત તો કેવું સારું હતું. એ એસીમાં બેઠા બેઠા જાતને આનંદ કરે. એ ગાડીમાં બેઠેલા શેઠ વિચાર કરે છે, ગાડીમાં જે એસીમાં બેઠા છે એ શેઠ વિચાર કરે છે, એ ગાડીમાં બેઠા બેઠા ના સુખ ભોગવતા ભોગવતા ડાયાબિટીસ થઈ ગયું છે. શું થઈ ગયું છે? ડાયાબિટીસ. ડોક્ટરે શું કીધું છે? ચાલવાનું. તો આ એસીની ગાડી કઈ કામની. નિત્ય સવારે વહેલા જાગીને 2 કિલોમીટર સાહેબે કીધું છે કે હાલવા જવું પડશે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, હાલવાનું બંધ કરશો તો ડાયાબિટીસ વધશે. એટલે આ સાયકલ છે ને એ પૂરી જ નથી થતી. ગાડી વાળાને એમ થાય કે હવે મારે ચાલવા જવું પડશે, ચાલીને જાતો એને એમ થાય કે ગાડી હોય તો સારું, પાછી આમ સાયકલ હાલ્યા કરે.